આટલી બધી ઝડપ જોઈને મારી સાસુની આંખો બંધ થઈ ગઈ હતી અને મોઢામાંથી ભાંગ નીકળી રહી હતી. તે મને વારે વારે કહી રહ્યા હતા કે જમાઈ ધીમે ધીમે હાંકો, તમે ગાડીને ધીમે હાંકો, મને ખૂબ જ ડર લાગે છે. તમે જાણતા હોવ તો મિત્રો, મારું નામ છગન છે. આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહેવા જઈ રહ્યો છું. તો ચાલો વાર્તા શરૂ કરીએ. મારા સાસુ ખૂબ જ સુંદર છે. જો તમે તેને એકવાર જોશો તો જોતા જ રહી જશો. આ ઉંમરે પણ તે જુવાન છોકરીઓને ટક્કર આપી જાય તેવું રૂપ અને સૌંદર્ય ધરાવે છે. તે કોઈ પણ માણસના મનને બગાડી શકે છે. મેં ક્યારેય તેમની સામે ખરાબ નજર કરી નથી, પણ તે દિવસે જે બન્યું તેનું મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. આ ઘટના એ વખતે બની જ્યારે મારી પત્ની ગર્ભવતી થઈ. એટલે મારા સાસુ તેને કામમાં મદદ કરવા અમારે ઘરે આવ્યા. મારા ઘરમાં માત્ર હું અને મારી પત્ની રહીએ છીએ. મારા માતા પિતા ગામડે રહે છે. મારી પત્નીને 7મો મહિનો હતો અને ડૉક્ટરે અમને શરીર સુખ માણવાની ના પાડી હતી. આથી હું આનંદ કરવાની જગ્યા અવારનવાર શોધતો હતો. મારી પત્ની આ વાત મારા સાસુને કરી હતી. મેં તેની આ વાત સંતાઈને સાંભળી હતી. ત્યારે મારા સાસુ મારી પત્નીને કહેતી હતી, બધા પુરુષોને આવી ટેવ હોય જ છે, તેથી તેમની આ માંગ હંમેશા પૂરી થવી જોઈએ, કારણ કે તેઓ તેના દ્વારા જ ખુશ રહે છે. મારી સાસુ હંમેશા મારી સંભાળ રાખતી અને સમયસર બધું કામ કરતી. હવે મને આનંદ કર્યાને ઘણો સમય થઈ ગયો, પરંતુ અમે બંને લાચાર હતા. તેથી હું અલગ રૂમમાં સૂઈ જતો, જેથી મારાથી કોઈ ખોટું કાર્ય ન થઈ જાય. મારી પત્ની મારી જરૂરિયાત વિશે જાણતી હતી, તેથી તેના મનમાં ડર હતો કે હું બહાર મોઢું મારીશ. તેણે આ વાત મારી સાસુને કહી, પણ મારા સાસુએ કહ્યું કે જમાઈ એવા માણસ નથી. એક રાત્રે અમે ટીવી પર કોમેડી મૂવી જોઈ રહ્યા હતા. ત્યારે મારા સાસુ એક જોક્સ પર હસી રહી હતી, તો મને ખૂબ જ આનંદ થયો. મારી પત્નીને વહેલા સૂવાની આદત પડી ગઈ હતી, તેથી તે અર્ધ વચ્ચે જ ઉઠીને સૂઈ ગઈ. હવે હું અને મારા સાસુ રજાઈ ઉપર એકલા બેઠા હતા. મારી પત્ની ગયા પછી મારી સાસુ મારી થોડી નજીક આવી. મારા પગને એમના પગથી અડવા લાગ્યા. મને બહુ સારું લાગ્યું. મારું મન ક્યારનું ભટકતું હતું. હું ભૂલી ગયો હતો કે મારી પાસે કોણ બેઠું છે. એટલામાં તેમણે લાઈટ બંધ કરી દીધી અને મારી નજીક આવી, અને હું પણ તેની નજીક બેસી ગયો. મેં થોડા સમય માટે કંઈ કર્યું નહીં. થોડા સમય પછી ફિલ્મ જોતા જોતા મારી સાસુએ તેનો એક પગ મારા પર મૂક્યો અને ધીમેથી તેમણે મારી ગાડીનું હેન્ડલ પકડ્યું. થોડીવાર પછી મારામાં પણ હિંમત આવી, એટલે મેં પણ ધીમે ધીમે હોર્ન વગાડવાનું ચાલુ કર્યું. અને જ્યારે મેં ગાડીની પેટ્રોલની ટાંકીની અંદર હાથ નાખ્યો તો મારો હાથ ભીનો થઈ ગયો. ટાંકીમાં રહેલા ઓઇલને કારણે મારા હાથ ચીકણા થઈ ગયા. પછી હું કિક મારીને ગાડી ઉપર સવાર થયો અને પહેલા ગિયરમાં ગાડી નાખીને હાંકવા લાગ્યો. ત્યારે મારા સાસુ બોલ્યા, છગન જમાઈ, ધીમે ધીમે ગાડી ચાલે એ મને પસંદ નહીં. આથી ટોપ ગિયરમાં ગાડી નાખો અને બમ ઠેકાડે જાઓ. એનું કહેવું સાંભળીને મેં ગાડીનું લીવર ફૂલ જોશમાં દીધું અને સિંગલ પટ્ટી ઉપર મારી ગાડી બમ ઠેકાણે હોર્ન વગાડ્યો જતી હતી.
આટલી બધી ઝડપ જોઈને મારા સાસુની આંખો બંધ થઈ ગઈ હતી અને મોઢામાંથી ભાંગ નીકળી રહી હતી. તે મને વારે વારે કહી રહ્યા હતા કે જમાઈ, ધીમે ધીમે હાંકો, તમે ગાડીને ધીમે ધીમે હાંકો. મને ખૂબ જ ડર લાગે છે. પણ મિત્રો, આ છગન એમને એમ માને તેમ ન હતો અને થોડીવાર પછી ગાડીમાં પેટ્રોલ પણ ખૂટી ગયું અને મારી ગાડી ઊભી રહી ગઈ. મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કહાનીનો બીજો ભાગ ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.